વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નાંદોદી ભાગોળથી તિલકવાડા રોડ પર નર્મદા કેનાલ સુધી બની રહેલી વરસાદી કાચની કામગીરીમાં સ્ટેટ હાઈવે વિભાગ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ જાતના ટેકનિકલ લેવલિંગ વગર થઈ રહેલા આ આડીધડ કામમાં કાચની રોડની સપાટી કરતાં પણ ઊંચી બનાવી દેવામાં આવી છે, જેના કારણે ચોમાસા દરમિયાન પાણીના નિકાલને બદલે રોડ પર પાણી ભરાઈ રહેવાની અને સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ પણ આવા જ અણધડ આયોજનને કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પાણીના નિકાલની સમસ્યા ઉકેલાઈ નથી. ત્યારે હાલમાં અધિકારીઓની ગેરહાજરીમાં ચાલતી આ નબળી અને મનસ્વી કામગીરીને લઈને પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ થતું હોવાની આશંકા જાગી છે. આથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા તંત્રના ઉચ્ચ અધિકારીઓને સ્થળ તપાસ કરી કાચનું લેવલ સુધારવા અને ભવિષ્યમાં મોટી મુશ્કેલી ટાળવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા સખત માંગ કરવામાં આવી રહી છે. ફકીરા ખાતરી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.